કાલે જ કોમેન્ટ આવી હતી કે તમારે કેટલું ભીહું હોય અમારે હા આ ખુશીનું મોં મીઠું આમ બી ધમકી દીએ કઈ ધમકાવતી ને લે એ સ્ટાઈલમાં શાહી ટુકડો દીવું જ છે હા. પાકું જ છે પાકું જ છે જય લીરબાઈ માન સીતારામ બધાયની હાલો જો અટાણે એના 10 મિનિટની વાર હે ને અમે સા પી લીધો ને મોટું મોટું બધું કામ કરી લીધું ને માયાબીના જે ઘેર રહેતી ઘરનું કરી ને હું ને બાપો બે જઈએ કાયમ નજી ખડ વાટવા ને આજ 10 વાગે જઈ એવું ને બાપો જો એ દાંતડિયું લઈ લીધી બે બાપો ફસેડિયું લેતા આવે ભરવાનું ખડ ને હે ને અમે હેઠે ને હેઠે જઈએ આડે જતે ને થલાઈ એવા હારો અહીં ઘૂમરો ખાવો છે એ ઓલી કોટ સેલે હેઠે જાવ હે ને આડે ધડ નથી નીકળાય ત્યાં ફેરે નીકળે હા ઈ ચાલ આજ આડે ધડ નહીં જાય હજે જામાં પાણી આ એટલામાં હે ઓલું બધું સુકાઈ ગયું આ વાયુનું પાણી આવે સીલો સેલ ભરીને એવા બાપા હુકાય હે નહીં હુકાય આ ઘડીકનું વાર લાગીએ ને મોટી મોટરની લાઈટ નથી આવતી નકર તો ચાલુ કરી દઈએ તો વાંધો ન આવે વેલેરું હુકાય છે ને હું બાપોને જાય ફેરીને જઈ હેઠ વાં જાવ ઓલો ધૂરું હેઠો હોય ને કાલે એમ બેઠું હતું આજે નાથી જ વાટવું હતું એક હેઠો એ પૂરો થઈ જાય એ વાર ને આમાં જતા ખેતરમાં ને હેવાર થયું ને જા આ ધોરીએથી પાણી આવે વાવ કઠો કઠ ભરીએ એવા સારું કેટલાક દી ચાલુ રહીએ બાપા પાણી થોડું વાંધો ન આવે કઈ મોટરની લાઈટ નથી આવતી ને મોટર ચાલુ કરે મૂકીએ તો વાંધો ન આવે ને હે ને આ આથી તે વાં લગાવ કા વાંચ્યું એક મોટલી થાય ને એટલે વાંચ્યું એક મોટલી આ ખડની વાટવી ને એક મોટલી આ ખડની વાટવી બે એક એક વાટેલી હું કઈ બાપા ને જો બાપે વાટવાનું ચાલુ કરી દીધું એ હું વાટવા માંડાતી વેલેરી મોટલી થઈ કેવી અસલી માંડવી થઈ ગઈ આમાં ફૂલડા લાગે હાલો જો આથી જે વાલો બે ખેઠો એટલે વાટેલી તો એક મોટલી તૈયાર થઈ ગઈ ને થોડું કામમાં નાખ્યું આ થોડી ભરી કે એ બાપુ મને પાછો ધક્કો તો ખાવા નહીં દે એ લઈને આવી છે બાપુ એ વાર એ તો હું પાછી લઈ જા બાપુ નહીં લે એ કે જઈએ હું લેતા હોય બાપુ હવે ને અમે મોટલી બાંધેલી પછી ઘેર પૂગે જાય કઈ બાપા હા હાલો બાંધેલી ને હે ને અમારે ખેતર આલુ ફેરે વરાપ થાય ને તાર હોવા હે કઈ બાપા આલુ ફેર હુકાય તાર વાવું હાલો જો હે ને અને બધા એની નિરણ કરી દીધી જો હે ને અટાણે વાગ્યા હે ને 11 ને હું બાપો બે ખડવાટે ને ઘેર આવતા રહ્યા ને બધા ઢોરની નિરણ કરી દીધી ને હવે ને મારે લુગડા ધોવા માયાબીન રોટલા ને કરે એક આમ ઘેર ને ઘેર હોય પરવારી કાંઈ માં એ પરવારી એ નહીં પરવારીએ તો ક્યાંથી ઘરનું કામ હોય ઢોરનું હોય સુલાનું હોય સીતારામ બધાયની મારા જ્યાં બકાલું લઈને બેઠી છે ઉતારે ભીંડામાં આટો મારી દીધી એટલા ઉતર્યા ભીંડાનું શાક કરવું ભીંડામાં આટો મારવા ગઈ હતી છે એટલા ઉતર્યા એ શાક થાય કે નહીં થઈ જાય ઘરના ભીંડા તો એટલા ઈ નહીં પણ કોઈ નહીં હાલ તો શાક નહીં એ તો હાલે 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 જ ને એટલે ભીંડાનું શાક કરવું દીવું જ છે હા. પાકું જ છે પાકું જ છે નિભાવે કોઈ ગોર ની ખાઈ લી શકી ભાઈ ભાઈ ભીંડાનું શાક ખાય મોરવા હા એ જરાક ખમે મોરવા રોટલા કરી દઈએ ને બીન તો રોટલા ને રોટલી
હું તો ઢોરની નાખવા જતી હતી ગાયોને, તો તમે નાખી દીધો સંતી. હા આવે ને સીધું નાખી દીધું ઈ કોરાજ હા ઘૂમરા ફેંકતા હોય તી. પાણી તો પીએ ની કાસા ખોળ હેતી. ખોળ ખાઈ હતી બહુ, પાણી તો પીતા નહીં. ઓછા પીએ તોય ઠાકું ખોળ ખાય એટલે હુકલ કૂસો ન ખાય, ઓગે ઢળવી પડે. એમાં જરાક બાટનો હાફ બેસે છે ને, ગમે એવી ઢાંકીએ ઘરમાં હોય તો કૂસો ન ઓછો ખાય. એટલે તડકો પડે ને ઉકવીએ તો ખાય. હા તો એવા લીલા ત્રહીલા હે તે એના બિસાડા ઢોર એ વધારે ઓલું કરે. ને ના રોટલી કરે. મારે રોટલી તો કે ગઈ, રોટલા ઘડવાના. હા પોરવારે ને પછી ઢંજવારીને કાઢવાનું પોતાને બાકી ઉતા. પછી એ બધું કરે ના કામ થાય. હા પછી રોટલા નું થાય. પછી એમ બેઠા બેઠા રોટલા ઘડવાના હોય એટલે આડા પેલા કામ થઈ જાય ને તો એ કામ નીકળી જાય કે. હા ઢોરનું તો શાંતિબીન ને એ કરે ને હા નાખવાનું. માયાબીન ની પીની દુખે ના થી નો લેગા પોલો લાંબો થઈ જાય ને કાર પૂરે કઈ માયા. એક તો પછી કાલું ના મારે વાર મોજા પહેરાઈ જાય તો કાં ઉતારવા છે. મોજા પહેરવા તો વાલ પહેરાવે છે. તું કી પહેરાય મને મોજા ખેતર માં જાય એટલે મોજા પહેરાઈ જાય. મોજા ફેશન વાળા કોઈ જાજી તકલીફ ન પડે. ઈ ની જાજી તકલીફ ન પડે મોજા પહેરવા. આલે તારે મીઠી રોટલી ખાવી? હા ઈ આ વારે દેહી સ્ટાઈલ માં શાહી ટુકડો. હે દેહી સ્ટાઈલ માં શાહી ટુકડો કેવી રોટલી હે? જો આમાં હે ને કલા વણે થોડોક લોટ વધાર્યો તો તે વણે પછી એમાં અંદર ખાંડ નાખે, ગોળનું કરે પછી વણે નહીં ચારે જો ખાંડ વાળી રોટલી. જો અંદર થી ખાંડી કા હાય આ તો તું જાણ ને તાર બનાવી. આપણે બે ની કાયમ અડધી અડધી ખાવાની, કાયમ નહીં. આજ તા 2-3 બટકા જ બનાવ્યા કે મને કે શાંતિ ટાણે નહીં પૂગે. આ ધક ધકતી હોય તો જ ખવાય નાખું. પછી આમાં આ હે ને ઉપલા પડ મને આ અંદર ખાંડ છે. ખાંડ ઓગરી સોડવી નથી ન. હાલો ખાંડ વાળી રોટલી ખાવ. બહુ મીઠી છે, મણી આપો. ઝીણકી કેકી જ ઘડી કઈ. હાલો ખાંડ વાળી રોટલી. શાહી ટુકડો ખાવા દે ચાલમાં. હમણાં 2-3 દી થયા નથી ઘડી ને. માયા બેન આ રોટલી બનાવે એટલે હું મોટી કરાવી વધારે ભૂખું લાગી હોય તો પટાણ કે વાંધો નથી. નાસ્તો કીધો તો થોડીક પછી લોટ વહી જતો ખર ને ખાંડ પાવે પડી હતી. હાલો હું લુગડા ધોવે ને તમે રોટલા કરી લ્યો. વહેલા રાતે જાય બપોરા બધે કઈ આપણે જવાનું હે પણ જવાનું કામ થાય ને એ નક્કી નથી થતું મારે. એવું નક્કી થાય ને તો પછી કહીએ કે જાવું કાં ને ક્યાં જાવું. હા નક્કી થાય તો જો અમારે હે ને મેં સાલું થયું સાટા સાલું ત્યાં તો ઠાવકા રોગા આવે હતા. જો પાણી પાણી થઈ ગયા ને પાંદડા તો એટલા ખાઈ કે આ કોઈ ન થાય કે આ વાયરી હવાય ને મી લુગડા ધોવા લીધા ને એવા ડોલ જો પડી. હજી હુકવવાનું બાકી એ ઠાવકા રોગા સાટા આવે ને પછી મૂક્યા ને તે જરાક ધીરો પડે ને મેં તો પછી હુકવે નાખા. માયાબીન જો આ શિયાક વખાત અટાણે ને 3 વાગ્યા ને બપોર પહેલા શાંતિ બાપો નાખ્યો ને ખડ વાટી ને ખડ વાટ્યા પછી મારે ને શાક નાખવાનું બાકી હતું. બસ શાક નાખ્યું બપોરા કીધા બપોરાને ઠામ વિસરાને પછી 1 વાગે ભરવા લીધા કે આડાવરું કરે આજ હાવ સાટા આવતા હતા ને ઘડી વાર બર્તનનું ઢાંકણ ઢીંધો એ બધું ખાઈશું ત્યારે તો પાછો મેં બંધ થઈ ગયો. પછી મમ્મીને શાંતિ પૂરો ખાઈ લીધો ને પછી જોટાણ 3 વાગ્યાને ચા પીવું ચા કરી લીધો. જો આગળ હજી તો અમે 2 ઉઠ્યા અડધા બાકી. હા અડધા બાકી છે વારા પીટી પીએલી ને હાલો બધા ચા પીવા કે ચા તૈયાર છે ઘડીક ગરમા ગરમ કીધો કે હા. હાલો જો અટાણે છે ને 3:30 છે ને હે ને મારે ઠામ વિસરવાનું કામ આવતું તો ઠામ વિસરાઈ ગયા ને હુકવાઈ દીધા ઠામ વિસરે ને શાંતિબીન ને હું ઠામ વિસરાડી મોરનું પાંદડા વારવાનું કામ આવે પણ પાંદડા હે ને હજે વરાતા નથી. એટલે કે હે ને ઝીણા ઝીણા જો હાથમાં નતા આવે એ વાત. ઓલી કોર તો વરાઈ ગયો આકોર બાકી છે તો વરાઈ ગઈ કોર ઠીકો ઓલી કોર 2 ઢીગલા થીતા હમણાં ઢેગલા ઈ હા જો ને હે હમણાં ઢેગલા બહુ થાય પાંદડાના વારવામાં પણ વાર લાગે. ઝીણા ઝીણા ને મેના સા પીએ ને
ગાયોની નિરણ થઈ જાય, બધાની ખોળની નિરણ થઈ જાય. ને આ ફરી વાળવા પાંદડા રોગા વારે નાખવા નથી નાખતી તો હજુ પાંદડા નાખા ઠીક. 2 પૂંજા નાખ્યા ને 1 ભરવા ને એ વાંદા તો મોડે રાખ નાખી. હા મારા પેટી વારો હોય પેલા પાંદડાનો વારો. એટલે પાંદડા તો કઈક વધારે જ પડ્યા હતા ને પછી હું કહ્યું રાણી વારે નાખા. હજુ 4:30 થયા. એ મારી હે ને આજ નાસ્તામાં ઢેફલી બનાવી રવાના લોટની સાંહળી વાળી. હીરો ને બનાવો, ઢેફલી બનાવો. ઢેફલી સાંહળી વાળી. એમાં દૂધ ની પડે, ખાંડ ની, પછી સાંહળી લેવી પડે. કાલે કરવી હતી તો કાલે મારે બહાર ગામ જવાનું નથી, આટો દેવા. કાલે બનાવો. તે પછી આજ સવારમાં પણ તમે બધું કામમાં અડવાળું કરતી હતી, ખેતરમાં આવતી બીન ની તો બાપની તો આમાં ઘરમાં કરતી હતી. હું ઘડી પર ટેકો દેવા લાગા. પછી હાલ અટાણે તો એમ કરે ને કાજી તો જાય હાલ તો એમ. આ સારો હતો ને પડે લોટ ના પેકિંગ આવે ને ખવારો આ જો મારતી ને તો વાંધો ન આવે કે સરાઈ જાય. તો એમાં હે ને તેલનું મૂણી નખાય, ઘીનું નખાય. આપણે તો ઘી ઘરનું હોય ગાયને, તે અમે તો ઘીનું ઘીનું નાખ્યું. મારી મૂળ નાખી લીધું, ઘીનું નાખ્યું, એ વાણી ભેરો નાખ્યો કેમ. હા પછી હેકવાનું રહે ને લોટનું. એ તો ભાઈ તું બનાવી તો હે હું બનાવવા તો હાલો ને હું બનાવવા. આલફેર ચેરકામાં ધ્યાન રાખીને પાસે ફેરે પાછી ફેરે બનાવી. આજે ફેરે તમે એક ફેરે કરી તમે બનાવતા તો હોય પણ હું પાસે ન હોય જ્યારે ફેરે ન માનું ધ્યાન આ ભેરવામાં. હા કણકી જાય ને એકદમ રતો સોર છે કે ના. એ બાપુ જવું ટીવી કઈ બાપુ જો માં લોટ હે કે થોડીક વાર રે. હાલો જો આ રવાનો લોટ છે ને એ કાઈ ગયો એકદમ મસ્ત. જો રાતો રાતો કલર દેખાય. એકદમ સુગંધ આવે. વિડીયામાં આવતો હોય કે ન આવતો હોય? વિડીયામાં કા સુગંધ આવે. ધમકે રૂપાળ એ બકડી તો પાછું મૂકી દીધું શું ને. મારે મૂકવી છે સાહણી. કે મીઠું કરવાનું ને વધારે ખાંડ નાખી દઈએ જરા. એ કઈ વધારે નાખે કઈ ન હોય મીઠું થાય તો કેમ મીઠું થાય? આટલું થઈ જાય બકડીયું ગરમ હોય એટલે પાણી નાખ્યું એટલે જરાક થોડીક વાર છે સાહણી. બીજી વાર છે જીરીક વાર છે. ઢેફલી બનાવી એટલે જરાક સાહણી તા જો માં શેક કરે. સાહણી હજી પરફેક્ટ થાય કે કાં ફૂલ હલાવા રાખવાનું કે ડાલો. માની હે ને આ બધું મીઠું બનાવવાનું બહુ શોખ છે રે. એટલે કઈ જાય એવા લોટ નાખી જવાનો સાહણીમાં નલાવી જવાનું એટલે પછી આગળ રેડી. આ રોગી પણ ઢેફલી પાડે ને ખાય પછી જરા કડક થાય. કી રોગ? આ અટા આગળી હે ને હા ઘી નાખે હા થાળીમાં નાખી દેવાય હા પછી જરા કડક થાય. હા એ જો અત્યાર છે. જો અહીં ઢેફલી પાડવી હોય ને તો આવી રીતના ય પડાય. તો હજી પોસી રાખવી હોય ને તો હજી આમાં એક વસ્તુ નાખવી પડે. ને જો માં હે ને દૂધ નાખે ઢેફલી પોસી પોસી થાય ને એ હાટું ચા નાખવાનું. એવી એકદમ અસલની ઢેફલી પડાઈ જાય પછી પોસી થઈ જાય ને ખાવામાં એકદમ ટેસ્ટી. આ એકદમ સોળવે ને એ દૂધ નાખે અને આણી હે ને સોડવાનું એટલે હા પોસી પોસી ઢેફલી થાય, કઠોળ ન થાય. ઓલી હા બીજડે નહીં આવે. હા એટલે પછી એકદમ ઠરાઈ જાય ને હા તો ઢેફલી પાડે થાય. હા
એવડે એવડે ઝીણકાઈ કે લાડવા ઈ વારે ના ખાય. હા લાડવાઈ વાળી કે જાજા ન ખવાય એટલે એક કાંઈ એક ઢેફલી ખવાય પેડા ને કાંઈ ઝીણકોક લાડવો બનાવીએ તો વારીએ તો ઈ ખવાય. જાજી નો આપણી પેડા કઈ એક નાની ક્વોન્ટિટીમાં ગમે એ ઢેફલી પાડી કે લાડવા વાળી. આમાં ઘી ન ખાય આપણે તો હું તો ના ખાય નો નાખીએ તો હાલે. દૂધ વધારે પડે મૂળ વધારે પડે કે ઘી પડે જાય છે તો એ ચાચી શું ખીએ ની પછી વધારે થઈ જાય ઘી. ભરાવા જાય ને. અમારી ઢેફલી બનાવીને રેડી તૈયાર થઈ ગઈ. આણી એક ને એને ઢેફલીને મી ધરાર બરાબર કાઢી થરખીને પછી આને ઠરવા દેવી જાય. એ ભગવાનજીને ધરી દઈએ અને પછી આપણો નાસ્તો હાલ કઈમાં હા ના ધરેવો મંદિર શાકવાનું હાલે હતા. પાસ કે ન પાસ મીઠી થઈ તો પછી તમારે હું વાયદા નાખવા જતી હતી ને તો ઢેફલી ખાતી જાય પછી જઈએ હાલ. ખવડાવી કામ. હા આ ખુશીનું મોં મીઠું. કઈ ખુશીમાં મોં મીઠું કરીએ? મને નથી ખબર. હે બાબા આ કઈ ખુશીમાં? ઢેફલી ઢેફલી બનાવી ઈ જ ખુશી. ઠીક લે બધાને શખો. હું તો જરીક શાકેલો. બાપાને મીઠું ને ઘી વાળું બહુ ભાવ ન બાપા? એ નાલો બધો દાઈ ઢેફલી ખાવા. લાડવા નથી વાયરા ન કાણા લાડવા વરે જાય. અમે ઢેફલી પાડી લીધી. ઘી નાખે ને વધારે પડે એ વિના ન ખાવી મારા હાથની વચ્ચે એક ખાવી. મારે ઢેફલી જ ખાવી. આજે હું મારા હાથની ઢેફલી નથી પૂછતી હતી. કઈ ટપાટ મારવાનું નથી કહેતી. કઈ બાપા પછી આ પાડીને ટપાટ માર ખાવ. હે કઈ નહીં કીધે મેં જો ને ક્યાંક મારા હાથની ખાવી. આમ બી ધમકી દઈએ ને. કઈ ધમકાવતી ને લે એટલે આને તો અવરું વાદરું ભેજવા હતા. તું એક કોરિયો ખવડાય પછી ટપાટ માર ખાવ. હાલો બધા ઢેફલી ખાવા. નાસ્તો કરી લીધો ને હે ને મારે ગાયનું વાગણી નાખી ગઈ હતી પણ તોય પાછું થોડું થોડું નાખી દેવું ને ખાઈ લઈએ ને એ પછી પાણી કરવી ને અટાણે મારે વાહિંદા નાખવા ખીલા કે નથી વારે એને વાહિંદા નાખવા. ખાવાનું કામ ચાલુ છે આ કોરા. ને ઓલી કોરે ને એ અમે ના એને ઓટોર હારું નહીં પણ હીરા હારું બાંધી ગુંદીમાં કીધું ગુંદી પડે ગઈ ગુંદી પણ આણી કાઢવું તો જો હે પા હે ને ઓટર થાય ને બાંધે દીધું. હા ઓટર થઈ જાય ને ગાય. હોય તો ટાઈટ ઈ ન લાગે ને તડકો હોય તો હીરું પડે ગાય ની ઊણી તો હીરું પડે. હા એટલે ગુંદી ન મેં ગઈ હતી આ બાંધી ઈ દીધું. એમ વાંધો ને ગાય ની જોડાણ એના 100 થયા ઈ અંદાજી કા મેં વાંધા નાખી દીધા ને માઈ ઢેફલી કરે ને ઠામ ને વિસરે નહીં કે ને હે ને મારે રાંધવાનું રહ્યું ને માની હે ને ગાય દોવાનું રહી આગળ ગાય દોય ને હું રાંધી ને કોમેન્ટ આવી હતી કે તમારું કેટલું ભીહું હોય. અમારે કોઈ ભીહું અટાણે નહીં અટાણે અમારે ગાય જ છે. પેલા રાખતા કઈ હા પેલા તો રાખતા હો ભીહું થયું બે ખડેલા બે કુતા બે બળતું હતા. એક ગાય તો આપણી પહેલેથી જ રાખી ઈ પાછી વડે આ હે એટલી બદલતી રહીએ નહીં પહેલેથી જ ગાય ને હવે ને શેલા ભીહું હે ને એ નથી રાખતા. ભીહું પેલા રાખતા એવું નથી રાખતા ને 2 વર્ષ ત્યાં બળતું ને હા, બે નકો વર્ષ થયા ભૂતા અટાણ લગો અટાણા સુધી બળતું હતા. જ્યાં રેકડો પીડ્યો તે રેકડા નિશાની રાખી. અમારે ના 2 હે આ ત્યાં આ તો ઝીણકી હે હાવ એટલી 2 જ લેખાય ને. હા એક 3 વર્ષનું હે ને એક ગાય હે ઈ દોવા દઈએ એક જ દોવા દઈએ ઈ ગાય હે ઈ. ને આ ગાય છે ને 3 વર્ષ દોવા દઈએ આપણે. હા 3 વર્ષ દોવા દઈએ હું 3 વર્ષ ધવરાવ. ઓલી મોટી ઓળખી. હા હા ને ને અમારે રમવા આવી ભાઈની છોકરી હા. આથી પાહે ઈ જો અટાણે રમે. ધ્રુવી પીવા જાય કે એ અટાણે ઓલી જીયા એ વાસળી મેરા રમે. લેસન ની કરે ને એ આવે. નવમીતા બે ફૂઈ દીકરી અસલનો સોટલો વાયરો નો વાયરો જો આગળ આ તો કયો સટલો. ઓલો ખજૂરિયો કેવાય કયો મેં ફીને આવી હા
હું કાંઈ નવો સોટલો વાળતા હતા ઘા વાળતા અમે બધી બેઠી મેરો કરવા જાય હે ટીએનએ સ્ટાઇલ વિખાઈ એને તો વિખાઈ ગઈ ઈ નાના નાના વાળે મેરો કરવાનું જે તાર કઈ વાત છે તાર ઓરા માથ ઠંડ કરે તાર તો મેરો કરવા જટ જાઉં એટલી ઘડી ખોટી થાય એ રમકડા ને ક્યાં ધ્રુવી છે યાર એ તો ભણવાના ચોપડા નહીં એ થોડો રમકડા લેવાય રમકડા લેતી જ ને ટેક્ટર લીધે ઓટાણ એનો લે હા બે તો લે લુઈ સીકુન જીયા બે રમે બે તેડી છે ને જીયા એક જીરી ખુશી